ધોરણ 7 વિષય અંગ્રેજી વિદ્યાર્થી ભાઈ બહેનો ગુડ મોર્નિંગ। આપણે અંગ્રેજીમાં યુનિટ 2 જોઈ રહ્યા છે। યુનિટ 2 માં હાઉ મેની રિવ્યુમાં એક્ટિવિટી 1 એ જોઈ। એમાં રાકેશનો જન્મદિવસ હતો। એ જન્મદિવસનું ચિત્ર આપણી સમક્ષ અહીંયા આગળ પુસ્તકમાં આપેલું છે, તે તમને બતાવવું પણ ખરું। હવે એના મિત્રો આવે છે, બરાબર। જન્મદિવસનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે। હવે એના વિશે જે ચિત્ર છે એ ચિત્રને આધારે આપણે કેટલાક વાક્ય છે એ વાક્ય લખવાના છે અને એ વાક્ય ચિત્ર પ્રમાણે સાચા છે કે ખોટા એ આપણે અહીંયા આગળ લખવાનું છે। હવે એ વાક્ય લખી મેં તમને ટ્રુ ફોલ્સ લખી અને અહીંયા આગળ બતાવ્યું। વાક્ય પણ મેં લખ્યા હતા બોર્ડ ઉપર। હવે પાન નંબર 15 ઉપર એક્ટિવિટી 1B એમાં એક ફકરો આપણને આપ્યો છે। હવે ફકરામાં શું કહે છે એ હું તમારી સમક્ષ એ ફકરો વાંચી અને સમજાવું છું। એક બોય વોઝ સ્પેલિંગ સાથે સમજાવીશ। A boy was sitting at his table near the window. એક છોકરો બારી પાસે ટેબલ ઉપર બેઠો હતો। He was doing his homework. શું કરી રહ્યો હતો કે હોમવર્ક કરી રહ્યો હતો, બરાબર। near નજીક અથવા પાસે, વિન્ડો બારી, કામ કરવું, હોમવર્ક ગૃહ કાર્ય। બારી પાસે ટેબલ ઉપર બેસીને શું કરી રહ્યો હતો પોતાનું ગૃહ કાર્ય। હવે એ સમયે શું થયું? હિઝ મધર આસ્ક્ડ, તેની મમ્મીએ તેને બોલાવ્યો। બોલાવ્યું અને શું કીધું? ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ? તે તારો નાસ્તો કર્યો અથવા નાસ્તો લીધો? બ્રેકફાસ્ટ તે નાસ્તો કર્યો એને પ્રશ્ન પૂછ્યો તો એને શું જવાબ આપ્યો? ધ બોય સેડ નો, તેની મમ્મીને તેને કહ્યું કે ના, મધર કોલ હિમ એન્ડ સર્વ હિઝ બ્રેકફાસ્ટ। એની મમ્મીએ તેને બોલાવ્યો અને તેનો નાસ્તો એને સર્વ કર્યો। સર્વ આપવું, બરાબર, આપવું અથવા એને નાસ્તો એને પીરસ્યો એવું પણ આપણે કહી શકીએ છીએ। હિઝ બ્રેકફાસ્ટ, હી વોઝ about to start his breakfast. To start, about to start, જેવો તે નાસ્તો ખાવાનું શરૂ કરે છે। to start, શરૂ કરવું, જેવો ખાવાનું તે સ્ટાર્ટ કરે છે ત્યાં જ શું થયું? Then a baker came the door. He said, please give me something to eat. જેવો નાસ્તો ખાવાનો એ ચાલુ કરતો હતો કે એવામાં કોણ આવ્યું? એક બેગર, ભિખારી, બરાબર। ભિખારી કેવો હતો? ભૂખ્યો। એને શું કર્યું? આવ્યું ક્યાં આવ્યો? બારણા પાસે। He said, please give me something to eat. મને કંઈક તમે ખાવાનું આપશો? to eat, ખાવું, મારે કંઈક ખાવું છે, હું ભૂખ્યો છું, તમે મને સમથિંગ કંઈક આપશો? એને પેલા છોકરાને કીધું કંઈક। The boy looked at the beggar. આ છોકરાએ પેલા ભિખારીને જોયો। He looked really very poor and hungry. એ કેવો દેખાતો હતો? રિયલી, ખરેખર
ખરેખર એ ભિખારી કેવો દેખાતો હતો? પુઅર, વેરી પુઅર, ખૂબ જ ગરીબ. ગરીબ, હંગરી. કેવો હતો? ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. He gave his breakfast to the beggar. પેલા છોકરાએ પોતાનો નાસ્તો પેલા ભિખારીને આપી દીધો. The beggar was very happy. beggar, ભિખારી ખુશ થયો, happy. ભૂખ્યો હતો, ખાવાનું મળ્યું એટલે એને આનંદ થયો, એને ખુશી થઈ. ખુશ થયો, બરાબર, ખુશી, એને ખુશી થઈ. પછી શું થયું? જોવાનું. નાસ્તો પોતાનો આપી દીધો, એને આનંદ થયો. This boy was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. હવે આ જે છોકરો હતો પોતાનું હોમવર્ક કરતો હતો, એની મમ્મીએ એને નાસ્તો આપ્યો, એટલામાં ભિખારી આવ્યો. ભિખારીને ભૂખ્યો હતો, ખાવાનું આવ્યું, એ નાસ્તો એને આપી દીધો. હવે આ છોકરો કોણ હતો? તો કે છે the boy was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. આ છોકરો પાછળથી નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. નોંધ, જાણીતો અથવા પ્રખ્યાત થયો. બરાબર. આપણા નેતાજી સુભાષચંદ્ર બોઝને તો તમે જાણો છો ને બધા, એ આપણા દેશના એક નેતા હતા. એ આ જ છોકરો હતો કે જેણે પોતાનું ખાવાનું હતું, પોતાનો નાસ્તો હતો, એ પોતે ભૂખ્યો હતો, છતાં એણે પોતાનો નાસ્તો કોને આપી દીધો? એક ભિખારીને. એવો આ છોકરો હતો કે જેણે પોતાનો નાસ્તો એક ભિખારીને આપી દીધો. હવે આ જ એ જ વ્યક્તિ હતી કે જે સુભાષચંદ્ર બોઝ તરીકે પાછળથી જાણીતો થયો. હવે નીચે, એની નીચે આપણને કેટલાક વિધાનો આપ્યા છે. હવે એ વાક્ય આપ્યા છે, એમાં ખરા ખોટા છે એ આપણે લખવાનું છે. પહેલું વાક્ય છે ટ્રુ ને ફોલ્સ. પહેલું વાક્ય છે, એમાં શું કહે છે? મધર gave her breakfast to the beggar. એની માતાએ આપ્યો તો ભિખારીને નાસ્તો. ના, કોણે આપ્યો? છોકરાએ, એટલે નેતાજી સુભાષચંદ્ર બોઝે. કેવું છે વાક્ય? ફોલ્સ. બીજું વાક્ય છે the boy was studying. છોકરો શું કરી રહ્યો હતો? અભ્યાસ, હોમવર્ક. એ સાચું છે. ત્રીજું વાક્ય છે નેતાજી gave his breakfast to the beggar. કોને આપી દીધો નેતાજીએ? બેગરને, એટલે ભિખારી. ચોથું વાક્ય છે એમાં the boy did not eat anything. છોકરાએ કંઈ જ ખાધું ન હતું. એ પણ સાચું છે, પોતે ભૂખ્યો હતો, છતાં એણે નાસ્તો એક ભિખારીને આપી દીધો. The beggar asked for some money. એને પૈસા માંગ્યા હતા બેગરે. ના, શું માંગ્યું? કંઈક ખાવા. એટલે એ ફોલ્સ. આ રીતે 5 વાક્ય ખરા ખોટા આપણે મેં તમારી આગળ રજૂ કર્યા. હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી 2 છે. એ એક્ટિવિટી 2 માં આપણે થોડું ઘણું જે શબ્દ છે એ શબ્દ વાંચવાના છે, અને એ પછી એક્ટિવિટી 2B માં પણ થોડાક શબ્દ છે એ વાંચવાના છે. હવે એક્ટિવિટી 2 માં કેવા છે શબ્દો? તો બીટ એક સરખા ઉચ્ચારવાળા, પણ બંનેનો અર્થ જુદો છે, ઉચ્ચાર સરખો છે, શબ્દ સ્પેલિંગ પણ જુદું છે. એવી રીતે અહીંયા આપણને એક્ટિવિટી 2A માં પણ એવા કેટલાક શબ્દ સમૂહ આપ્યા છે. એ આપણે ખાલી વાંચી જ જવાનું છે, અને B માં પણ વાંચી જ જવાનું છે. હવે એક્ટિવિટી 3 છે, એ 3 આપણે જોઈશું. એમાં એક સ્ટોરી આપી છે, સરસ. થોડું ઘણું આપણે સમજાવી શકીશું. બીજું પાન નંબર 16.
સ્પેલિંગ સાથે સમજાવીશ. Once upon a time there was a young boy named Gopal. એક સમયે એક જુવાન છોકરો હતો જેનું નામ હતું ગોપાલ. યંગ જુવાન. શું નામ હતું? તો કે ગોપાલ. He liked jalebies very much. To like ગમતું. એને જલેબી ખૂબ જ ગમતી અથવા ખૂબ જ ભાવતી. ગમતું બરાબર, પસંદ હતી એટલે ભાવતી હતી. એક વખત એને શું કર્યું? વન ડે he bought some fresh jalebi. એક વખત એણે શું કર્યું? જલેબી ખરીદી. બરાબર, થોડીક જલેબી લાવી. ટુ બાય ખરીદી. અને બોટ બાયનું ભૂતકાળ છે. બાયનું ભૂતકાળ છે. ફ્રેશ તાજી. તાજી એને જલેબી ખાધી. પછી શું થયું? He put them in a dish. તેણે એ જલેબી ડીશમાં મૂકી. થાળી પણ અહીંયા કહીએ છીએ. એક થાળીમાં મૂકી. After a while he saw flies buzzing over the jalebi. થોડા સમય પછી એણે જોયું કે એ જલેબી ઉપર ખૂબ બસ. અથવા બેસવું. ફ્લાઇઝ માખો, માખીઓ. બરાબર, કેમ? થોડા સમય પછી એને જોયું તો એની જલેબી ઉપર શું બેઠું હતું? માખો બેઠું. ઓવર ઉપર. Go away dirty flies. અહીંથી જા ગંદી માખીઓ. ગંદી માખીઓ અહીંથી તું જા. He shout એને shout બૂમ પાડી અને તે માખોને કહ્યું કે અહીંથી તમે જાઓ. બરાબર. The king પછી ન ગઈ એટલે શું કર્યું એને? He killed 7 buzzing jalebis. He shout but they didn't. પણ તે ગઈ નહીં. He killed 7 flies at one go. તેણે એક જ ઘામાં 7 માખોને મારી નાખી. કિલ મારવું. ટુ કિલ. એક જ ઘા કર્યો કે 7 માખો મરી ગઈ. શું થયું? He said himself. તે પોતાની જાતે જ બોલ્યો. Himself. જાતે જ બોલ્યો. શું બોલ્યો? વાવ, 7 at one blow. એક જ ઘામાં મેં 7 મારી. I am very brave. Brave બહાદુર. હું ખૂબ બહાદુર છું. બરાબર. આ ગોપાલ નામનો છોકરો એ પોતે માખીને મારે છે. હવે પોતે પોતાની જાતને કેવો માને છે? બહાદુર માને છે. બરાબર. એક ફકરો મેં તમને સમજાવ્યો. બાકીની સ્ટોરી આવતીકાલે આપણે જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી ભાઈ બહેનો.